ચાલો છોકરાઓ, પૃથ્વી સર કેમેસ્ટ્રી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। આજે છોકરાઓ આપણે રસાયણ વિજ્ઞાનની પાયાની સંકલ્પનાઓ ચેપ્ટર જે છે એના વન શોર્ટ રિવિઝન જે છે એની ચર્ચા કરવાની છે। JEE નીટ માટેના વિડીયોની જો આપણે વાત કરીએ, MCQ જો આપણે સોલ્વ કરવાના થાય તો એના માટે આ સ્પેશિયલ વિડીયો જે છે બનાવેલો છે, જેના કારણે આપણે JEE નીટમાં ઉપયોગી થઈ શકે એવા તમામ પ્રકારના સૂત્ર જે છે એ સૂત્રની માહિતી જે છે એ માહિતી મેળવી શકાય। ઓકે, તો હવે આપણે જે છે એ સ્ટાર્ટ કરીએ છીએ રસાયણ વિજ્ઞાનની પાયાની સંકલ્પનાઓ। અહીંયા આપણે છોકરાઓ સ્ટાર્ટ જે છે આવી રીતે કરશું કે ભાઈ રસાયણ વિજ્ઞાન જે છે એ આપણને ઉપયોગી જે છે એ ઉપયોગી કઈ રીતે થવાનું છે। તો રસાયણ વિજ્ઞાન જે છે એની પહેલી ઉપયોગિતા આપણે ફાર્માસ્યુટિકલ ક્ષેત્રે જોતા હતા કે ભાઈ આનો ઉપયોગ શેમાં થાય છે, તો કે ભાઈ કેન્સરની સારવાર માટે। તો જો આપણે કેન્સરની સારવારની ચર્ચા કરીએ તો એના માટે બે પ્રકારની જે છે એ દવાઓ ઉપયોગી છે। એક કે જેને આપણે નામ આપ્યું હતું સિસપ્લેટિન, અને બીજું કે જેને આપણે નામ આપ્યું હતું ટેક્સોલ। તો હવે છોકરાઓ આપણે જો સિસપ્લેટિનની વાત કરીએ તો આ સિસ શબ્દ જે છે એ એક સમઘટકતા ઉપરથી મળી આવશે, ભૌમિતિક સમઘટકતા તરીકે એને દર્શાવી શકાય। તો જો આપણે આમ જોવા જઈએ તો આ જે પ્લેટિન જે છે એનું બંધારણ આવું થશે, પ્લેટિનમ, એની સાથે બે અણુ એમોનિયા જોડાયેલા છે અને Cl2। હવે છોકરાઓ આપણે આને બે ભાગમાં જે છે એ વહેંચી દઈશું, એટલે આપણને અહીંયા જોવા મળવાનું છે પેલું બંધારણ છે એને નામ આપશું આપણે સિસપ્લેટિન બંધારણ। બીજા નંબરે જે આવે છે એને આપણે કહેવાનું છે ટ્રાન્સપ્લેટિન બંધારણ। તો આ સિસ અને ટ્રાન્સ જે સમઘટકતાનો ભાગ હતો ને એને આપણે આવી રીતે દર્શાવતા છોકરાઓ, જરાક જો કે ભાઈ અહીંયા વચ્ચેના ભાગે કોણ આવી જશે, પ્લેટિનમ, અને સમઘટકો જે છે એટલે આપણે એને આમ દર્શાવશું। જો અહીંયા જે સિસ શબ્દ છે એનો મતલબ થશે સીધા સરખા, તો બે એમોનિયાના અણુ બાજુમાં આવેલા હોય તો આને સિસ તરીકે દર્શાવી શકાય। બે ક્લોરીનના અણુ આવી રીતે આવેલા છે, એ પણ બાજુમાં, સીધા સરખા એટલે સિસ, ત્રાસા સરખા એટલે ટ્રાન્સ। એના પછીની જો આપણે વાત કરીએ છોકરાઓ તો આવી રીતે સમજાવશું। જો કે ભાઈ અહીંયા વચ્ચેના ભાગે જે છે એ પ્લેટિનમ આવી જશે, અને એના આજુબાજુના જો ભાગની વાત કરીએ છોકરાઓ તો હવે એમોનિયાની ગોઠવણી કેમ થશે એ સમજો। એક બાજુએ એમોનિયા અહીંયા જોડાશે અને બીજી બાજુએ એમોનિયા અહીંયા જોડાશે। તો અહીંયા આપણે જે રીતે સમજાયું હતું એવી રીતે કે ભાઈ ત્રાસા સરખા હોય તો આને ટ્રાન્સ તરીકે ઓળખાવી શકાય। તો કેન્સરની સારવાર માટેની વાત કરીએ છોકરાઓ તો સિસપ્લેટિન અને અહીંયા ટેક્સોલ બે વસ્તુ ઉપયોગી છે। ત્યાર પછી આપણે એડ્સની વાત કરીએ છોકરાઓ તો એડ્સની સારવાર માટે AZT નામની દવા જે છે એ ઉપયોગી છે, જેને આપણે નામ શું આપેલું છે, તો કે ભાઈ જેને આપણે નામ આપેલું છે એઝિડોથાઇમિડિન। જો તો આને આપણે એઝિડોથાઇમિડિન તરીકે જે છે એ ઓળખશું। ત્યાર પછીની જો વાત કરીએ છોકરાઓ તો બીજો જે અગત્યનો ઉપયોગ છે એ શું છે કે ભાઈ જે CFC છે, જેને આપણે છોકરાઓ શેના તરીકે ઓળખીએ છીએ, ક્લોરોફ્લોરો કાર્બન, બરાબર છે, આને બોલાય ક્લોરોફ્લોરો કાર્બન્સ, ઝાઝા છે એટલે મેં S લગાડ્યો છે। તો આની જો આપણે વાત કરીએ તો આમાંથી ક્લોરીનનો મુક્ત મૂલક છૂટો પડે। જો છોકરાઓ શું છૂટું પડવાનું છે, ક્લોરીનનો મુક્ત મૂલક જે છે એ મુક્ત મૂલક આપણને છૂટો પડતો જે છે એ છૂટો પડતો જોવા મળશે। ત્યાર પછી જો આની જે વધારાની આડઅસરની ચર્ચા કરીએ તો આવું થશે કે ભાઈ એક ક્લોરીનનો મુક્ત મૂલક જે છે એ 1 લાખ જેટલા જે છે એ ઓઝોન સ્તર જે છે એનું વિઘટન કરશે।
ઓઝોન સ્તર જે છે ઓઝોન સ્તરમાં ગાબડા પડે છે. આને આપણે શું કહેવાય છોકરાઓ? તો કે ભાઈ આ ઓઝોન સ્તરમાં ગાબડા પડવાનું કામ કરે છે. એટલે વૈજ્ઞાનિકોએ આનો ઉપયોગ જે છે એ ઘટાડી દીધો અને એની અથવામાં એક આપણને નવો વાયુ આપ્યો છે HFC 134A. તો જો આપણે આ HFC 134A ની વાત કરીએ તો આને બોલવામાં આવે છે હાઇડ્રોફ્લોરોકાર્બન. આને આપણે છોકરાઓ શેના તરીકે ઓળખાવવાનું છે? તો કે આને ઓળખાવશું હાઇડ્રોફ્લોરોકાર્બન તરીકે. હવે આની અંદર ફ્લોરિન આવેલો છે એટલે ફ્લોરિન કોઈ દિવસ મુક્ત મૂલક બનાવી શકશે નહીં. એનું કારણ શું છે? તો કે એનું કારણ છે ફ્લોરિનની વિદ્યુત ઋણતા. ફ્લોરિનની વિદ્યુત ઋણતા જે છે એ 4.0 છે. તો આ એટલું બધું વધારે મૂલ્ય છે બીજા બધા ઘટકોની સાપેક્ષમાં. એટલે ફ્લોરિનમાંથી કોઈ દિવસ મુક્ત મૂલક બનશે નહીં અને ઓઝોન સ્તર જે છે એમાં વિઘટન જે છે એ વિઘટન થશે નહીં. હવે ત્યાર પછીની જો આપણે વાત કરીએ તો અહીંયા જે આપણે દર્શાવીએ છીએ CFC, તો એનું બંધારણ જે છે એ કેમ થાય? તો કે આપણે જ્યારે ઓલા MCQના વિડીયોની વાત કરી હતી છોકરાઓ, એમાં આપણે પહેલો જ MCQ આનો રાખ્યો હતો કે જો તમે HFCની વાત કરો તો એનું IUPAC નામ શું થાય? તો જો આપણે આવું દર્શાવ્યું હતું 1122 ટેટ્રાફ્લોરો છોકરાઓ ઇથેનો. જો આપણે આને IUPAC નામમાં આવી રીતે દર્શાવશું. જેની ચર્ચા આપણે જે છે એ શેમાં કરવાની હતી છોકરાઓ? ઓર્ગેનિક વાળા ચેપ્ટર જે છે એની અંદર આપણે કરશું. તો એક વસ્તુ જે છે એ આપણે આવી રીતે જે છે એ સમજાવતા હતા, માહિતી જે છે એ માહિતી આપતા હતા. ત્યાર પછીની જો આપણે વાત કરીએ તો આપણા માટે બીજો એક અગત્યનો મુદ્દો થશે દ્રવ્ય. છોકરાઓ આપણે દ્રવ્ય શબ્દની વાત કરીએ તો આવું દર્શાવશું. દ્રવ્યને મેં ટૂંકમાં કેમ દર્શાવ્યું છે? તો કે ભાઈ જેને દળ છે અને જગ્યા રોકે છે. જો આપણે આની વાત કરીએ છોકરાઓ તો શું કહેશું કે ભાઈ જેને દળ છે અને જગ્યા રોકે તો એને આપણે દ્રવ્ય તરીકે ઓળખાવી શકાય. પણ દ્રવ્યનું વર્ગીકરણ જે છે ને સૌથી અગત્યની વસ્તુ થશે. તો જો આપણે દ્રવ્ય શબ્દની વાત કરીએ છોકરાઓ તો દ્રવ્યનું વર્ગીકરણ જે છે એ બે રીતે કરવામાં આવશે. પેલું જે વર્ગીકરણ આપણે સમજાયું છે છોકરાઓ એ આપણે સમજાવેલું છે ભૌતિક અવસ્થાને આધારે. જો પેલું આપણે શેને આધારે સમજાવશું છોકરાઓ? ભૌતિક અવસ્થા જે છે એને આધારે. અને બીજો જે વર્ગીકરણનો ભાગ છે એને શું કહેવાનું છે? રાસાયણિક ગુણધર્મને આધારે. તો આ બે પ્રકારના વર્ગીકરણ જે છે એમાં થોડુંક ડિટેલમાં કામ કરશું. ભૌતિક અવસ્થા જે છે એનું પાછું બે ભાગમાં આપણે વર્ગીકરણ જે છે એ કરી નાખશું છોકરાઓ. એમાં એક જે છે એને શું કહેવાનું છે? તો કે એકને કહેવાનું છે મૂળભૂત અવસ્થા. મૂળભૂત અવસ્થાનો મતલબ એવો થાય કે જે અવસ્થાને આપણે જાણી શકીએ છીએ, જોઈ શકીએ છીએ અને મહેસૂસ કરી શકીએ છીએ. અને બીજું કોણ આવશે છોકરાઓ? તો કે ભાઈ બીજા નંબરે આવશે ગૌણ અવસ્થા. આ ગૌણ અવસ્થા એટલે કેવી અવસ્થા થઈ કે આમાં વૈજ્ઞાનિકો જે છે એ આપણને કે આપણે હા પછી રાખવાની છે. જો મૂળભૂત અવસ્થા જે છે એટલે આવી રીતે હશે. આ જે ત્રણ અવસ્થાની આપણે વાત કરી ને છોકરાઓ, કઈ ત્રણ અવસ્થા? તો કે સૌથી પહેલા વાયુ અવસ્થા આવે, ત્યાર પછી જે છે એ પ્રવાહી અવસ્થા આવે છોકરાઓ, આવી રીતે. અને ત્યાર પછી આપણને શું જોવા મળવાનું છે? તો કે ભાઈ ત્યાર પછી આપણને ઘન અવસ્થા જોવા મળશે. ગૌણ અવસ્થા કેટલી છે છોકરાઓ? તો કે ભાઈ જો ગૌણ અવસ્થાની વાત કરીએ તો બે અવસ્થા આપણને જોવા મળશે, બરાબર છે. એક કોણ? તો કે જો એક આપણે પ્લાઝમાની વાત કરશું. શેની વાત કરશું છોકરાઓ? પ્લાઝમા. અને બીજું કોણ આવશે છોકરાઓ? BEC. BEC નો મતલબ શું થશે છોકરાઓ? તો કે ભાઈ બોઝ આઇન્સ્ટાઇન કન્ડેન્સેટ. જો આવી રીતે આપણે દર્શાવશું. તો આજે આપણે ભૌતિક અવસ્થાની વાત કરીએ છીએ એ જનરલી તાપમાન આધારિત હોય છે.
કે ભાઈ જેને તાપમાન સાથે વધારે પડતું લેવા દેવા છે એટલે આપણે એને ભૌતિક અવસ્થા તરીકે દર્શાવીએ છીએ. રાસાયણિક લાક્ષણિકતાની જો વાત કરીએ છોકરાઓ તો એને આપણે 3 ભાગ જે છે એમાં દર્શાવી દઈશું. પહેલા નંબરે કોણ આવશે છોકરાઓ? તો કે જો તત્વ. એક જ સરખા પરમાણુઓનો સમૂહ એટલે આપણે એને તત્વ કહેતા હતા, બરોબર છે. ચલો બીજા નંબરે કોણ આવશે છોકરાઓ? તો કે જો બીજા નંબરે આવશે સંયોજન. પણ અહીંયા એક વસ્તુ નોટ ડાઉન કરવી પડશે કે જ્યારે સંયોજન બને છે તત્વોની રાસાયણિક પ્રક્રિયાથી સંયોજન બને, પણ જ્યારે સંયોજન બને છે ને ત્યારે તત્વ પોતાના મૂળભૂત ગુણધર્મો ગુમાવે છે. જો છોકરાઓ શું કરે છે કે આ વસ્તુ આપણે નોટ ડાઉન કરવી જરૂરી છે કે ભાઈ જ્યારે તમે કોઈ સંયોજનની વાત કરો છો તો સંયોજન માટે આપણે એવું કીધું કે તત્વ પોતાના મૂળભૂત ગુણધર્મને ગુમાવી અને પછી સંયોજનમાં રૂપાંતર થશે અને ત્યાર પછી આવશે છોકરાઓ મિશ્રણ. મિશ્રણ જે છે એ પણ આપણે 2 પ્રકારે જોવાનું છે. એક કયું છે છોકરાઓ? તો કે એક કે જેને આપણે કહેવાનું છે સમાંગ મિશ્રણ. એકને આપણે શેના તરીકે દર્શાવીએ છીએ? સમાંગ મિશ્રણ તરીકે. અને બીજાની જો વાત કરીએ તો બીજાને આપણે દર્શાવશું વિષમાંગ મિશ્રણ જે છે મિશ્રણ તરીકે. તો આ ભાગ આપણે દ્રવ્ય જે છે એ દ્રવ્ય માટે રાખેલો છે કે ભાઈ આની જો આપણે વાત કરીએ તો જેને દળ છે, જગ્યા રોકે છે, આવી રીતે આપણે એનું વર્ગીકરણ સમજાવી શકાય. ચલો ત્યાર પછી હવે આપણે જે છે એ વાત કરવાની છે છોકરાઓ પરમાણુ ક્રમાંક, પરમાણુ ભાર. જો આપણે પરમાણુ ક્રમાંકની વાત કરીએ છોકરાઓ તો એને Z વડે દર્શાવતા હતા. પરમાણુ ભારની વાત કરીએ તો આપણે એને A વડે દર્શાવતા હતા. હવે અહીંયા આપણે એક નાનકડી ટ્રીક જે છે એ વાપરેલી છે કે આપણે જેટલા ઘટકોની મોટા ભાગે જરૂર છે એમના માટેની જો ચર્ચા કરીએ તો એમનો પરમાણુ ભાર કઈ રીતે નક્કી કરી શકાય. તો જો આપણે આમ દર્શાવશું છોકરાઓ કે ભાઈ મારે પરમાણુ ભાર જે છે એ નક્કી કરવો છે તો એના માટે છે ને આપણે 2 પ્રકારના જે છે એ ટ્રીક વાપરેલી છે કે જે ઘટકોનો પરમાણુ ક્રમાંક જે છે પરમાણુ ક્રમાંક જે છે એ એકી સંખ્યા આવે છે. કેવો આવે છે છોકરાઓ? તો કે જો એ એકી સંખ્યા આવે છે તો અહીંયા આપણે શું દર્શાવશું છોકરાઓ? એકી સંખ્યાના જે પરમાણુ ક્રમાંક આવે છે ને એમના માટે A બરાબર 2Z+1 આવી રીતે. અને જે ઘટકોના પરમાણુ ક્રમાંકની આપણે વાત કરીએ છોકરાઓ તો જે ઘટકોના પરમાણુ ક્રમાંક બેકી સંખ્યામાં આવે છે, જો શેમાં આવે છે છોકરાઓ? બેકી સંખ્યામાં આવે છે. તો અહીંયા આપણે શું દર્શાવશું? A બરાબર 2Z. અહીંયા આપણે માત્ર ને માત્ર આટલું કરશું. પણ આપણે કેમેસ્ટ્રીનો એક સરસ મજાનો નિયમ જાણીએ છીએ કે ભાઈ નિયમ હોય અહીંયા અપવાદ હોય. કેમેસ્ટ્રીનો નિયમ શું છે? નિયમ હોય અહીંયા અપવાદ હોય. આપણે આ સરસ મજાનું સમજાવી દીધું, કોઈને કંઈ વાંધો નહોતો. પણ તરત જ 3 ઘટકો અપવાદવાળા આવી જશે. 1H1, 7 નાઇટ્રોજન 14 અને 17 ક્લોરીન 35.5. તો આ 3 ઘટકો અપવાદવાળા શું કામ છે? તો કે આ 3 ઘટકો જે છે એ અપવાદવાળા એટલા માટે છે કે એ 3 ઘટકો સમસ્થાનિકો ધરાવે છે. જેમાં સમસ્થાનિકો વ્યવસ્થિત પ્રમાણમાં આવશે કે જેનું પ્રમાણ 90%થી વધારે હોય તો એમના માટે આપણે સરેરાશ પરમાણુ ભાર જે છે એ નક્કી કરવો પડે. પણ હાલ પૂરતું આપણે આ જો ટ્રીકની વાત કરીએ તો ટ્રીક આપણને જે છે એ ક્યાં સુધી કામ આવે છે એની ચર્ચા કરીએ. જો ફોર એક્ઝામ્પલ આપણે આ 3 અપવાદને બાદ કરીએ તો આપણે શેની જરૂર છે? તો હું અહીંયા જે છે છોકરાઓ તત્વ દર્શાવીશ. જો અહીંયા શું આવી જશે? તત્વ. જો અહીંયા આપણે તત્વ જે છે એની જો વાત કરીએ છોકરાઓ તો જો આવી રીતે લખશું તત્વ. અહીંયા આવશે એના ઝેડનું મૂલ્ય, અહીંયા આવશે એના પરમાણુ ભારનું મૂલ્ય. તો આપણે મોટા ભાગે જે ઉપયોગી છે એવા ઘટકની વાત કરીએ. કાર્બન,
ઓક્સિજન. જો આ 3 ઘટકો અપવાદ છે એટલે એનો સમાવેશ કરતો નથી. બરાબર છે. મોટા ભાગે આપણને જે ઘટકો જોવા મળશે, આપણને જરૂર પડશે, એની આપણે ચર્ચા જે છે એ ચર્ચા આ જગ્યાએ જે છે એ કરીએ છીએ. રેડી? કે ભાઈ જો મોટા ભાગે આપણે આટલા ઘટકોને આધારે જે છે એ પરમાણુ ભાર નક્કી કરતા હોઈએ છીએ. તો આમના માટેનો પરમાણુ ક્રમાંક કેટલો? 6, 8, 9, 11, 12, 13 અને 16. તો આમાંથી છોકરાઓ જે છે એ એકી સંખ્યા કેટલી આવશે? 1, આ 2, આ 3. તો જો એકી સંખ્યા હોય તો આપણે શું કીધું છે? ડબલ કરીને 1 ઉમેરવાના. 9 દૂને 18, 18 ને 1 શું થયું છોકરાઓ? 19. 11 દૂને 22, 22 ને 1 23. 13 દૂને 26, 26 ને 1 27. જો થઈ ગયું. આ આપણી ટ્રીક. બેકી સંખ્યા હોય તો ખાલી ડબલ કરવાના છે. બેકી સંખ્યા હોય તો 6 દૂને 12, 8 દૂને 16, 12 દૂને 24, 16 દૂને 32. જો આવી રીતે. તો જે ઘટકોના પરમાણુ ક્રમાંક એકી સંખ્યા અને બેકી સંખ્યા છે એના માટેની ટ્રીક હતી. હવે માની લો કે જે સમસ્થાનિકો ધરાવે છે કે ભાઈ આપણી પાસે 17 નંબરનું ક્લોરીન છે કે જેનો એક ઘટક જે છે એ 35 પરમાણુ ભાર ધરાવે છે અને બીજો ઘટક જે છે એ 37 ધરાવે છે. તો હવે આમના માટે શું કરવાનું કીધું આપણે? તો આમના માટે નક્કી કરશું સરેરાશ પરમાણુ ભાર. તો છોકરાઓ સરેરાશ પરમાણુ ભાર નક્કી કરવા માટેની રીત કઈ? તો કે તમને એના કુદરતમાંથી મળી આવતું પ્રમાણ જે છે એની પણ ખબર હોવી જોઈએ કે ભાઈ આ કુદરતમાં કેટલા ટકા મળી આવે છે? તો કે ભાઈ આ 75% મળી આવે છે. આ કેટલું મળી આવે છે? 25%. આમ જોવા જઈએ છોકરાઓ તો આમનું સાપેક્ષ પ્રમાણ કેટલું કહેવાય? તો કે ભાઈ આમનું સાપેક્ષ પ્રમાણ 3:1 કહેવાય. હવે જો આપણે આવી રીતે દર્શાવશું કે ભાઈ પહેલાં શું કરશું? તો કે ભાઈ અહીંયા પરમાણુ ભાર કેટલો? 35. એનું સાપેક્ષ પ્રમાણ કેટલું મળી આવે છે? 75. વત્તા અહીંયા એનો પરમાણુ ભાર કેટલો છોકરાઓ? 37. અહીંયા એનું સાપેક્ષ પ્રમાણ કેટલું છે? તો કે 25. અને છેદમાં આવી જશે એનું કુલ પ્રમાણ એટલે કે 75 વત્તા 25. હવે જો તમે આવી રીતે ગણતરી કરશો તો પણ ચાલશે, અથવા હું આની બદલે બીજી કઈ રીતે ગણતરી સમજાવી શકું તમને? તો જો છોકરાઓ આપણે આમે સરખાવી શકાય કે ભાઈ 35 ગુણ્યા એનું સાપેક્ષ પ્રમાણ કેટલું? 3 વત્તા 37 ગુણ્યા આનું સાપેક્ષ પ્રમાણ કેટલું છોકરાઓ? તો કે 1. અને છેદમાં જોવા જઈએ તો શું આવી જશે? 3 વત્તા 1. તો આ બંને રીતે આપણે ક્લોરીનનો જવાબ લાવીએ તો ક્લોરીનનો જવાબ કેટલો આવવાનો છે? 35.5 યુનિફિલ્ડ માસ. તો હવે છોકરાઓ અહીંની જો આપણે ચર્ચા કરીએ તો અહીંયા આપણે પરમાણુ ક્રમાંક અને પરમાણુ ભાર જે છે એને આવી રીતે સમજાવ્યો. હવે આ કઈ રીતે આપણે ઉપયોગમાં લઈ શકાય? તો જો એના માટે એક સિક્વન્સ આપણે નક્કી કરી છે. શું સિક્વન્સ છે? તો કે જો તમારે પરમાણુ ક્રમાંક જે છે એ પરમાણુ ક્રમાંકને આધારે શું નક્કી કરવાનું? તો કે ભાઈ તમારે એને આધારે પરમાણુ ભાર નક્કી કરવાનો. પરમાણુ ભાર એક વખત મળી ગયા પછી શું નક્કી કરવાનું છોકરાઓ? તો કે ભાઈ એના પછી અણુ ભાર જે છે એ નક્કી કરવાનો. અણુ ભાર નક્કી કર્યા પછી શું કરવાનું છોકરાઓ? તો કે મોલ નક્કી કરવાના. મોલ નક્કી કર્યા પછી એના ઉપરથી શું નક્કી કરવાનું? મોલારિટી નક્કી કરવાનું. તો પાછો પ્રશ્ન આવી ગયો કે મોલારિટી એટલે કોણ? તો છોકરાઓ મોલારિટી એટલે એને આપણે સાંદ્રતા તરીકે દર્શાવશું. તો હવે આપણી પાસે જે નવા નવા શબ્દ આવતા જાય છે એની ચર્ચા કરીએ. છોકરાઓ મોલ કઈ રીતે નક્કી કરશું? તો આપણે જે છે એમસીક્યુમાં અને જ્યારે રૂટીન જે છે એ શીખશું ત્યારે આવું કહેશું કે ભાઈ મોલ એટલે કોણ? તો કે ભાઈ વજનના છેદમાં અણુભાર. આપણે ઘણા બધા આવા દેશી સૂત્રો જે છે એ બનાવતા જશું અને દેશી સૂત્રોને આધારે જે છે એ બધું શીખતા જશું. બહુ ઉપયોગી થશે ને ઘણું બધું સહેલું થઈ જશે, કેમ કે હવે જી નીટમાં આપણે હાઉ ટુ એપ્લાય એ શીખવાનું છે. તો અહીંયા હવે હું જો સાંદ્રતાની વાત કરું ને છોકરાઓ,
તો સાંદ્રતા જે છે ને એને બે ભાગમાં વહેંચી શકાય. કેટલા ભાગમાં વહેંચી શકાય ખબર છે? બે ભાગમાં. પેલો ભાગ કયો છોકરાવાનો? તો કે પેલો ભાગ છે ને આવો, તાપમાન આધારિત. હવે આ તાપમાન આધારિત એટલે શું? તાપમાન અસર કરે છે. કોને અસર કરે છે? તો કે જે સાંદ્રતાના સૂત્રમાં કદ આવે છે, જે સાંદ્રતાના સૂત્રમાં કદ આવે ને એને તાપમાન અસર કરતા છે. અને બીજા નંબરની વાત કરીએ તો છોકરાઓ, તો બીજા નંબરે શું આવશે? તાપમાન બિન આધારિત. આપણે 11મા ધોરણમાં જેટલી સાંદ્રતા શીખવાની છે એમાં આ આવ્યું. એટલે કે આને તાપમાન અસર કરતા નથી. શું કામ? આમના સૂત્રમાં કદ આવતું નથી. જો આ એવા પ્રકારના સૂત્રની વાત કરશું કે જેમાં કદ આવતું નથી. તો કઈ કઈ સાંદ્રતા છે જેને તાપમાન અસર કરશે? તો કે જો મોલારિટીની અસર કરશે, નોર્માલિટીની અસર કરશે, પર્સન્ટેજ ડબલ્યુના છેદમાં વીને અસર કરશે, પર્સન્ટેજ વીના છેદમાં વીને અસર કરશે. છોકરાઓ, કદ અંશ જે છે એને અસર કરશે. હવે તાપમાન કોને કોને અસર કરતું નથી? તો એમાં કોણ આવશે? મોલાલિટી આવશે છોકરાઓ. ત્યાર પછી તો કે પર્સન્ટેજ ડબલ્યુના છેદમાં ડબલ્યુ આવશે. ત્યાર પછી મોલ અંશ આવશે. અને એના પછી છોકરાઓ કોણ આવવાનું છે? તો કે ભાઈ એના પછી આવશે વજન અંશ. જો આવી રીતે. તો હવે છોકરાઓ આટલા ઘટકોની આપણે ચર્ચા કરીએ તો આ બધા ઘટકો જે છે એ કયા થઈ ગયા? તો કે આ બધા ઘટકો જે છે એ સાંદ્રતા આધારિત થયા. હવે જો આપણે સાંદ્રતા કઈ રીતે સૂત્રમાં દર્શાવવાની થાય એ હું તમને સમજાવું. તો પહેલાં હું મોલારિટીથી શરૂ કરીશ. મોલારિટીનો સાદો મતલબ શું થાય છે છોકરાઓ? તો કે ભાઈ મોલ પ્રતિ લીટર. હવે હું મોલની બદલે શું લખવાનો છું છોકરાઓ? તો કે મોલની બદલે લખવાનો છું વજનના છેદમાં અણુભાર ગુણ્યા દ્રાવણનું કદ શેમાં આવશે? લીટરમાં. પછી આપણે લીટરને એમએલમાં ફેરવતા શીખવાડેલું છે. આ બધી વસ્તુ માટે તમે જે ટોટલ આપણા જે વિડીયોઝ છે થિયરી સમજાવતા એમાં પણ જઈ શકો છો. બરોબર છે? ચાલો અહીંયા કઈ રીતે આવશે? તો કે ભાઈ વજન ગુણ્યા 1000 છેદમાં આવી જશે અણુભાર ગુણ્યા દ્રાવણનું કદ એમએલમાં. તો આ એકદમ શોર્ટ મેથડ થઈ ગઈ દાખલો ગણવા માટેની. હવે આ જ વસ્તુ મારે નોર્માલિટી માટે કરવી હોય તો સેમ ટુ સેમ છોકરાઓ આવી રીતે જો કે ભાઈ વજન ગુણ્યા 1000 છેદમાં શું આવી જશે? તુલ્ય ભાર. જો અને તુલ્ય ભાર ગુણ્યા દ્રાવણનું કદ શેમાં આવશે? એમએલમાં. હવે નવો પ્રશ્ન આવ્યો કે ભાઈ તુલ્ય ભાર એટલે શું? તો જો બાજુમાં ફરીથી સમજાવશું કે ભાઈ તુલ્ય ભારની વાત કરીએ તો તુલ્ય ભાર આપણને અણુભાર ઉપરથી જ મળી જશે. એટલે કે અણુભારના છેદમાં સંયોજકતા. ચાલો તો પાછો નવો શબ્દ આવ્યો છોકરાઓ કે સંયોજકતા એટલે શું? ફરીથી આપણે સમજાવશું છોકરાઓ કે ભાઈ જો સંયોજકતાની વાત કરીએ તો સંયોજકતા 3 ઘટક માટે મળે. કયા કયા 3 ઘટક? એક છે એસિડ, એક આવશે બેઝ અને એક આવશે છોકરાઓ ક્ષાર. તો એસિડ છે તો એમાંથી કોને ધ્યાનમાં રાખશું? છૂટા પડતા H+ ની સંખ્યા. બેઝ માટે છૂટા પડતા OH- ની સંખ્યા. અને ક્ષારની વાત કરીએ તો ફેરફાર થતા ઇલેક્ટ્રોનની સંખ્યા. હવે જ્યારે પણ આ વાત આવે ને ત્યારે 3 એસિડના બંધારણ તમારે યાદ રાખવાના. બરાબર? આ 3 કન્ફ્યુઝ કરાવે એવા છે. H3PO4, H3PO3, H3PO2. જો આવી રીતે. હવે અહીંયા જે છે એ 4 ઓક્સિજનમાંથી 1 ઓક્સિજન જે છે એ આપણી ભાષામાં ચોટલી ખેંચવા જશે એટલે વધશે કેટલા? 3. આની સંયોજકતા 3 કહેવાય.
એવી જ રીતે આમની સંયોજકતા 2 કહેવાય અને એવી જ રીતે આમની સંયોજકતા 1 કહેવાય. બાકી તમને એસિડ અને બેઝ માટે જોઈને ખબર પડી જશે. હવે જો આપણે મોલારિટી અને નોર્માલિટી વચ્ચેના સંબંધની વાત કરીએ ને તો સંબંધ આવી રીતે દર્શાવશું કે ભાઈ નોર્માલિટી બરાબર હવે પછી ડાયરેક્ટ શું કરવાનું, મોલારિટી ગુણ્યા સંયોજકતા. જો આવી રીતે છોકરાઓ સંયોજકતા અહીંયા જે તમને ગોતતા શીખડાવી છે એ આવી રીતે. હવે તમને છોકરાઓ મજા એમ આવે કે ભાઈ ના મારે તો મોલારિટી ગોતવી છે, મળી જાય. નોર્માલિટીના છેદમાં શું કરી નાખવાનું છે, સંયોજકતા. શું કરી નાખવાનું છે, સંયોજકતા. આ એકબીજાની જે છે એ સાપેક્ષમાં આપણને જે છે એ ગોતતા આવડવું જોઈએ. કઈ રીતે સમજાવી દઉં છું. 0.3 મોલારિટી H3PO3 બરાબર ખાલી જગ્યા નોર્માલિટી. તો હવે છોકરાઓ મારે નોર્માલિટી જોઈ છે એટલે મોલારિટી ગુણ્યા શું કરવાની, સંયોજકતા. H3PO3 ની સંયોજકતા કેટલી કહેવાય, 2. તો હું અહીંયા શું કરવાનો છું છોકરાઓ, 0.3 ગુણ્યા 2. સાદુરૂપ તમને બધાને આવડે છે. એવી જ રીતે છોકરાઓ આમ આપેલું છે કે ભાઈ 0.8 નોર્માલિટી, અહીંયા હું આપી દઉં છું H2SO4 બરાબર ખાલી જગ્યા મોલારિટી. મારે મોલારિટી ગોતવી હોય તો નોર્માલિટીના છેદમાં શું કરવાનું, સંયોજકતા. તો અહીંયા હું શું કરીશ, 0.8 ભાગાકારમાં અહીંયા H2SO4 ની સંયોજકતા કેટલી છે, 2. હું એને 2 વડે ભાગી નાખીશ. 0.4 મારો જવાબ થઈ ગયો. તો આ સૂત્ર જે છે ને શું આપણને સમજાયું છોકરાઓ, મોલારિટી અને નોર્માલિટી સાથેનો સંબંધ જે છે એ સંબંધ આપણને સમજાયો. હવે આપણે છોકરાઓ અહીંયા જે છે એ પાછા થોડા કેવા આગળ વધીએ. હવે મારે ચર્ચા કોની કરવી છે, તો કે ભાઈ હવે મારે ચર્ચા કરવી છે મોલારિટી અને મોલાલિટી વિશે. તો જો હવે સ્મોલ m આવે તો એનો મતલબ આવો થશે, જો દ્રાવ્યનું વજન ગુણ્યા 1000 છેદમાં દ્રાવ્યનો અણુભાર અને અહીંયા આવી જશે દ્રાવકનું વજન. રેડી? તો અહીંયા છોકરાઓ જે છે જો આવું બન્યું કે ભાઈ એક કેપિટલ M ની વાત કરીએ ને તો આને શું વંચાય, તો કે આને વંચાય મોલર દ્રાવણ. અહીંયા હું સ્મોલ m દર્શાવું તો આને શું વંચાય છોકરાઓ, તો આને વંચાય મોલલ દ્રાવણ. અને જો હું એક કેપિટલ N દર્શાવું તો આને શું વંચાય, તો કે આને વંચાય નોર્મલ દ્રાવણ. બરોબર છે? આવી રીતે. તો હવે અહીંયા છે ને મોલાલિટી અને મોલારિટી સાથેનો સંબંધ જોવાનો છે. એ ઘનતાથી મળી શકે, બંને એકબીજાની સાપેક્ષમાં મળી શકશે. સૂત્ર શું છે, તો કે જો મોલાલિટી બરાબર શું કહેવાનું છોકરાઓ, કેપિટલ M ગુણ્યા 1000 છેદમાં D ઇન્ટુ 1000 માઇનસ કેપિટલ M ઇન્ટુ અણુભાર. જો એક આ સૂત્ર એવું છે કે તમે આમાં કન્વર્ઝેશન કોનું કરી શકો, મોલારિટી ઉપરથી મોલાલિટી. ઊંધું પણ હોઈ શકે. માની લો કે મારે કેપિટલ M ગોતવો છે તો શું કરવાનું, MD 1000 છેદમાં શું આવી જશે છોકરાઓ, 1000 વત્તા M ઇન્ટુ અણુભાર. જો એક સૂત્ર આપણને છોકરાઓ આવી રીતે પણ મળી શકે છે. અહીંયા ખાલી મારે આ વસ્તુ સમજાવવાની છે કે અહીંયા D બરાબર જે છે એ દ્રાવણની ઘનતા કહેવાય, જે આપણને રકમમાં આપી દેવામાં આવે. હવે છોકરાઓ આપણે કોઈ પણ પર્સન્ટેજની વાત કરીએ ને, પર્સન્ટેજની, તો પર્સન્ટેજ આવી રીતે મળશે. જો દ્રાવ્ય ગુણ્યા 100 છેદમાં દ્રાવણ, આવી રીતે. પણ હવે આજે મેં પર્સન્ટેજ દર્શાવ્યા ને એના 3 પ્રકાર પડશે. કેટલા પ્રકાર પડશે છોકરાઓ? 3 પ્રકાર જે છે એ પડશે. પહેલો પ્રકાર કયો છોકરાઓ? તો એને બોલાય પર્સન્ટેજ W ના છેદમાં V. એટલે W એટલે શું થયું, તો કે ગ્રામમાં વજન અને અહીંયા આપણને ml માં કદ મળશે.
બીજા નંબરની વાત કરીએ તો બીજા નંબરે કોણ આવશે છોકરાઓ? તો કે ભાઈ પરસન્ટેજ W ના છેદમાં W. એટલે અહીંયા શું થયું? દ્રાવ્ય અને દ્રાવણ બંનેના વજન શેમાં આવશે? ગ્રામ એકમમાં. અને ત્રીજા નંબરે શું આવશે છોકરાઓ? તો કે ભાઈ V ના છેદમાં V. એટલે કે અહીંયા આપણને બંનેના કદ ml અને ml માં મળી શકે. તો હવે આ પરસન્ટેજ અને મોલારિટી વચ્ચે કોઈ સંબંધ ખરા? તો કે હા. જો હું આની વાત કરું તો આનો સંબંધ કેવો છે? કેપિટલ M બરાબર પરસન્ટેજ W ના છેદમાં V ગુણ્યા 10 અને છેદમાં અણુભાર. તમે આવી રીતે જે છે એ મોલારિટી ગોતી શકો. સેમ વસ્તુ અહીંયા છોકરાઓ આપણે મોલારિટીની જો ચર્ચા કરીએ તો આવી રીતે પરસન્ટેજ W ના છેદમાં W. હવે જો બંને વજનમાં હોય તો મારે દ્રાવણના કદ જે છે એ કદની ચર્ચા કરવી પડે. કદને રૂપાંતર કરવા માટે ઘનતાની જરૂર પડશે. એટલે અહીંયા આપણે છોકરાઓ શું દર્શાવવાનું આવશે? તો કે ભાઈ અહીંયા આપણે દર્શાવશું આવી રીતે કે ભાઈ પરસન્ટેજ W ના છેદમાં W ગુણ્યા D ગુણ્યા 10 છેદમાં અણુભાર. તો આ જો મોલારિટી અને મોલાલિટી વચ્ચેનો સંબંધ, પરસન્ટેજ અને પરસન્ટેજનો મોલારિટી સાથેનો સંબંધ જે છે એ આપણે અહીંયા દર્શાવેલો છે. હવે આના પછીનો મુદ્દો જે છે એ કયો છે છોકરાઓ? તો કે જો આના પછીની વાત કરીએ ને તો મોલ અંશ આપણને જોવા મળશે. કોણ જોવા મળશે? મોલ અંશ જોવા મળશે. મોલ અંશને x વડે દર્શાવવામાં આવશે. x નું સાદું મૂલ્ય કઈ રીતે મળશે? તો આવી રીતે ઘટકના મોલ છેદમાં કુલ મોલ. જો આવી રીતે કે ભાઈ ઘટકના મોલ છેદમાં કુલ મોલ. હવે તો દર વખતે આપણે એક વસ્તુ યાદ રાખશું કે મોલ અંશનો સરવાળો જે છે સરવાળો હંમેશા કેટલો બનશે? 1 બનશે. કોઈ પણ મોલ અંશનો તમે ઘટકો લ્યો અને એનો સરવાળો કરવા જાઓ, સરવાળો હંમેશા 1 મળશે. મોલ અંશ અને મોલાલિટી એકબીજા સાથે સંકળાયેલા છે. કઈ રીતે સમજાવું છું? અહીંયા જો આમ દર્શાવશું x2 ના છેદમાં x1 ગુણ્યા 1000 ના છેદમાં દ્રાવકનો અણુભાર. જો એક આપણને છોકરાઓ આ બધા વચ્ચેનું સૂત્ર જે છે એ આવું મળશે. પણ હવે તમે એક જનરલ સ્વરૂપ લઈ લો કે ભાઈ મારે દ્રાવક જે છે એ પાણી લેવું છે. દ્રાવક કોણ લેવું છે? પાણી. તો આપણે સમજાયું હતું કે ભાઈ 1000 ના છેદમાં 18 કરો એટલે જવાબ ફિક્સ છે. શુદ્ધ પાણીની મોલારિટી 55.55. તો હવે મને મોલાલિટી બરાબર શું મળી ગયું છોકરાઓ? તો જો આવું સૂત્ર મળી ગયું x2 ના છેદમાં x1 ગુણ્યા 55.55. તો મારે તમને અહીંયા ઓળખાણ આપવી પડે કે x2 બરાબર શું થાય? તો કે જો x2 બરાબર થાય દ્રાવ્યના મોલ અંશ. એટલે હવે સ્વાભાવિક રીતે શું થઈ ગયું છોકરાઓ? x1 બરાબર કોણ હોઈ શકે? તો કે x1 બરાબર હોઈ શકે દ્રાવકના મોલ અંશ. આવી રીતે હવે છોકરાઓ આપણને અહીંયા સાંદ્રતાના મૂલ્ય મળી ગયા છે. કોના મૂલ્ય મળી ગયા છે? સાંદ્રતાના મૂલ્ય મળી ગયા છે. હવે મારે આ સાંદ્રતાનું એકબીજામાં રૂપાંતરણ જે છે એ રૂપાંતરણ કરવું છે. તો રૂપાંતરણ કઈ રીતે થાય? તો એના માટે આપણે સૂત્ર જે છે એ સૂત્ર સમજાવશું. બરોબર? મોલારિટી અને નોર્માલિટી બંનેની સાપેક્ષમાં સમજાવી શકાય. ચાલો તો અહીંયા આપણે કોની સાપેક્ષમાં લખશું? મોલારિટીની સાપેક્ષમાં. અને અહીંયા કોની સાપેક્ષમાં લખશું? નોર્માલિટીની સાપેક્ષમાં. કઈ રીતે સમજાવું છું? પેલું છોકરાઓ મારે વાત કરવી છે મંદન. કોઈ પણ દ્રાવણનું મંદન કરવામાં આવે તો એના માટેનું સૂત્ર કયું થાય? તો એને આપણે દર્શાવશું M1V1 બરાબર M2V2 તરીકે. અને આ જ વસ્તુ નોર્માલિટીની સાપેક્ષમાં કીધી હોય તો N1V1 બરાબર N2V2 તમે કોઈ પણને દર્શાવી શકો. આ જ વસ્તુ મારે બીજા નંબરે લેવી હોય તો તમે કોને ઉમેરી શકો? તો કે ભાઈ બે સમાન એસિડને ઉમેરી શકો છો.
ઓબ્લિક તમે બે સમાન બેઝને ઉમેરી શકો છો. બે સમાન એસિડને ભેગા કરવામાં આવે એટલે દ્રાવણ ત્રીજું બને. બરોબર છે. તો અહીંયા સૂત્ર કયું આવશે? M3V3 બરાબર M1V1 વત્તા M2V2. હવે આ જ સૂત્ર છોકરાઓ આપણે નોર્માલિટીની સાપેક્ષમાં લેવું હોય તો N3V3 બરાબર N1V1 વત્તા N2V2. જો આવી રીતે. પણ હવે માનો કે છોકરાઓ આપણે જે મિક્સ કરવું છે એ સમાન નથી, બે જુદા જુદા એસિડની વાત કરવી છે અથવા બે જુદા જુદા બેઝની વાત કરવી છે, તો સૂત્ર શું આવશે? તો જો મોલારિટીમાં ફેરફાર થશે. શું કામ? મોલારિટી જે છે એ સંયોજકતા સાથે જોડાયેલી છે, એટલે અહીંયા સૂત્ર શું આવશે? NM1V1 વત્તા NM2V2. જ્યાં N શબ્દ જે છે એ સંયોજકતા દર્શાવશે. શું દર્શાવશે છોકરાઓ? સંયોજકતા જે છે એ સંયોજકતા દર્શાવશે. આ જ વસ્તુ મારે નોર્માલિટીની સાપેક્ષમાં લખવી હોય તો N3V3 બરાબર અહીંયા સેમ ટુ સેમ. કારણ એવું છે કે નોર્માલિટી જે રહી ને છોકરાઓ એ સંયોજકતાની સાપેક્ષે જ મળે છે, એટલે અહીંયા કોઈ અલગથી તમારે સૂત્ર લખવાની જરૂર નથી. ચોથા નંબરની વાત કરીએ તો એસિડ અને બેઝનો એકબીજામાં ઉમેરો કરીએ કે એસિડ અને બેઝને મિશ્ર કરવામાં આવે તો અહીંયા શું આવશે છોકરાઓ? તો જો અહીંયા આવી રીતે આવશે M3V3 બરાબર NM1V1 માઇનસ NM2V2. આવી રીતે. જ્યાં N1V1 એટલે કોણ છોકરાઓ? તો કે વધુ પ્રમાણ અને ઓછું પ્રમાણ. બરોબર. અહીંયા આપણે બીજું કાંઈ ન કહી શકાય, વધારે ને ઓછું. નોર્માલિટીની ચર્ચા કરીએ છોકરાઓ તો નોર્માલિટીમાં પણ આપણે આ જ વસ્તુ જોશું, પણ સંયોજકતા એક નહીં આવે. પણ એસિડ અને બેઝનો તમે જ્યારે ઉમેરો કરો છો તો સાંદ્રતા હંમેશા ઘટે ને એટલે માઇનસ નિશાની આવેલી છે. માઇનસ નિશાની લખવા પાછળનું કારણ તમને સમજણ પડી ગઈ ને કે સાંદ્રતા ઘટે. અને પાંચમો મુદ્દો કયો આવશે છોકરાઓ? તો કે પાંચમો મુદ્દો આવશે તટસ્થીકરણ. પાંચમો મુદ્દો કયો આવવાનો છે છોકરાઓ? તટસ્થીકરણ. તટસ્થીકરણ કરવાનું થાય એટલે આમ લખશું NM1V1 બરાબર NM2V2. હવે અહીંયા આપણે તો શું કરવાનું છે છોકરાઓ? તો કે સાંદ્રતા સરખાવવાની છે. તો સાંદ્રતા સરખાવી હોય તો આને હું એસિડ તરીકે દર્શાવી દઉં અને આને હું બેઝ તરીકે દર્શાવી દઉં. સેમ ટુ સેમ આ બાજુએ અહીંયા આપણે શું કરશું છોકરાઓ? તો કે જો અહીંયા આવશે N1V1 બરાબર N2V2. કારણ શું છે? તો કે કારણ એવું છે કે અહીંયા સંયોજકતાની જરૂર નથી, એટલે એકને એસિડ કહી દેવાય, એકને બેઝ કહી દેવાય. તમારે સૂત્ર જે છે એ ઘણા બધા ઉપયોગી થતા હોય છે, એટલે તમે સૂત્ર લખી શકો. એટલે હું થોડાક સમય માટે સાઈડમાં આવી જઈશ. બરાબર છે? ચાલો. સાંદ્રતા પછી અગત્યનો મુદ્દો આવે છે છોકરાઓ ભૌતિક રાશિ. તો ભૌતિક રાશિમાં આપણા માટે અગત્યની ભૌતિક રાશિ કઈ? તો જો આપણે ભૌતિક રાશિ શબ્દની વાત કરીએ છોકરાઓ તો આપણા માટે અગત્યની ભૌતિક રાશિ છે તાપમાન. કોણ છે છોકરાઓ? તાપમાન. તાપમાનની જો આપણે ચર્ચા કરીએ છોકરાઓ તો એને ત્રણ રીતે વિભાજિત કરવામાં આવશે. બરોબર છે? 1, 2 અને 3. એમાં પેલું જે છે એ આપણે બોલીએ છીએ અંશ સેલ્સિયસ. તો અંશ સેલ્સિયસ અને અંશ ફેરનહીટ જે છે ફેરેનહીટ. તો અંશ સેલ્સિયસ અને અંશ ફેરનહીટ બંને વ્યવહારુ એકમ છે. અને ત્યાર પછી ત્રીજા નંબરે કોણ આવે છે? કેલ્વિન. કેલ્વિન જે છે એનો એસઆઈ એકમ છે. તાપમાન ભૌતિક રાશિની વાત કરીએ તો કેલ્વિન જે છે એ એસઆઈ એકમ કહેવાય. અને આ બંને ઘટકો કેવા થઈ ગયા? તો કે ભાઈ આ બંને વ્યવહારુ એકમ જે છે એ વ્યવહારુ એકમ કહેવાય.
પણ અહીંયા જ્યારે રૂપાંતરણ કરવાની વાત આવશે તો રૂપાંતરણ કરવા માટે આપણે શું કરશું તો કે ભાઈ પહેલું સૂત્ર અંશ ફેરનહીટ બરાબર 9/5 અંશ સેલ્સિયસ વત્તા 32. તમે સાદુરૂપ આપશો એટલે શું થઈ જશે અંશ ફેરનહીટ બરાબર 1.8 અંશ સેલ્સિયસ વત્તા 32. જો આવી રીતે દર્શાવી શકાય. અને બીજા નંબરની જો ચર્ચા કરીએ તો કેલ્વિનનું રૂપાંતરણ કઈ રીતે હોય છે તો કે ભાઈ કેલ્વિન બરાબર 273.15 વત્તા અંશ સેલ્સિયસ અથવા તો અંશ સેલ્સિયસ વત્તા 273.15. પણ વ્યવહારુ સરળતા માટે આપણે આ 0.15 ને અવગણી નાખશું 273 વત્તા અંશ સેલ્સિયસ. પણ આપણને ખબર છે કે આપણે જ્યારે તાપમાન શબ્દની વાત કરતા હોય ત્યારે આપણે આ વસ્તુને દર્શાવ્યા વગર રહી શકાય જ નહીં કે ભાઈ -40 અંશ સેલ્સિયસ બરાબર -40 અંશ ફેરનહીટ. આ વાદળામાં મૂકી શકાય એવી અગત્યની બાબત થઈ કે જેને આપણે ડિટેલમાં જે છે એ જાણી શકાય. તો એક ભૌતિક રાશિ હું તાપમાનની ચર્ચા કરીશ અને બીજી આવશે એને કહેશું સાધિત ભૌતિક રાશિ. જો બાકીની ભૌતિક રાશિ જે છે એની ચર્ચા શું કામ નથી કરતા તો કે એક કોમન છે અને એનો આપણે વધારે MCQમાં ઉપયોગ આવતો નથી. એટલે સાધિત ભૌતિક રાશિમાં આપણે છોકરાઓ કદની ચર્ચા કરશું. કદ એટલે કે વોલ્યુમ. તો વોલ્યુમ શબ્દની જો વાત કરીએ છોકરાઓ તો આપણને બધાને ખ્યાલ છે વોલ્યુમ મળશે કઈ રીતે તો કે ભાઈ લેન્થ, હાઇટ અને બ્રેથ, મતલબ કે લંબાઈ, ઊંચાઈ અને પહોળાઈના કારણે મળે. તો આનો જો આપણે SI એકમ નક્કી કરવા જઈએ તો મીટર ગુણ્યા મીટર ગુણ્યા મીટર જોવા મળે છે. અને હવે જો છોકરાઓ આપણે કદની વાત કરીએ તો એનો SI એકમ શું થઈ ગયો તો કે મીટર ઘન. પણ વ્યવહારુ એકમ જે છે એ જાણવા જરૂરી છે. વ્યવહારુ એકમ કયો છે તો કે લીટર. તો 1 લીટર બરાબર શું મળતું હતું છોકરાઓ તો કે જો 1000 ml મળતું હતું અને નવું આપણે શીખવાડ્યું હતું સાદરૂપ આપીને 1000 સેન્ટીમીટર ઘન. આવી જ રીતે હું 1000 લીટરની વાત કરું તો મને શું મળી જાય છોકરાઓ 1 મીટર ઘન મળી જાય. અને હજુ જો છોકરાઓ આપણે ફરીથી ચર્ચા કરીએ તો 1 લીટર બરાબર શું કહેવાય 1 ડેસીમીટરનો ઘન. અને 1 મિલીલીટરની ચર્ચા કરીએ તો એને શું કહેવાય 1 સેન્ટીમીટરનો ઘન. આ બધા જ રૂપાંતરણ MCQમાં જો ક્યારેક પૂછાય તો એના માટે અગત્યના છે. તમે ક્યાંક એને સારા અક્ષરે જે છે એ લખીને મૂકી શકો છો. તો ભૌતિક રાશિ બાબતે જે છે એ આપણે આવી ચર્ચા જે છે એ કરી. હવે આના પછી એક અગત્યનો મુદ્દો કયો આવે છે છોકરાઓ તો કે જો આના પછી પણ એક અગત્યનો મુદ્દો આવે છે તત્વોનું ટકાવાર પ્રમાણ નક્કી કરવું. શું નક્કી કરવું છોકરાઓ તત્વોનું ટકાવાર પ્રમાણ નક્કી કરવું. તો જો આપણે લખી દઈએ કે ભાઈ મારે ટકાવાર પ્રમાણ નક્કી કરવું હોય તો એના માટેનું સૂત્ર શું થશે તો કે જો n ગુણ્યા પરમાણુ ભાર એને ગુણ્યા 100 અને છેદમાં શું આવી જવાનું છે છોકરાઓ તો કે ભાઈ છેદમાં આવી જશે અણુભાર. જો આવી રીતે પછી ઘણી વખત આપણને જુદા જુદા ઘટકોના ટકા આપેલા હોય છે. મારે એના ઉપરથી ડાયરેક્ટ અણુસૂત્ર મેળવવું છે. તો ડાયરેક્ટ અણુસૂત્ર જો બનાવવાનું થાય તો એ ડાયરેક્ટ અણુસૂત્ર માટે તમને શું શીખવાડેલું છે છોકરાઓ તો તમને જો મેં આવું શીખવાડ્યું હતું કે ભાઈ n ને સૂત્રનો કરતા બનાવી લેવાનો, શોર્ટ મેથડ જેને કહેતા. એટલે તો જો એટલે આવી રીતે ટકાવાર પ્રમાણ ગુણ્યા અણુભાર અને એના છેદમાં શું આવી જવાનું છે તો કે એના છેદમાં આવી જશે પરમાણુ ભાર અને 100. અથવા બીજી એક શોર્ટ મેથડ કઈ શીખવાડેલી છે કે તમને રકમમાં જો અણુભાર આપ્યો હોય તો તમારે ઓપ્શનમાં મૂકી જોવાનું, જ્યાં એ અણુભાર જેટલો જવાબ મળી જાય ને એ આપણો ફાઇનલ આન્સર. એ પણ એક સારી મેથડ થશે. એના પછી આપણે છોકરાઓ એક બીજો મુદ્દો શીખવાડ્યો હતો STP પરિસ્થિતિ.
એસટીપી પરિસ્થિતિ એટલે તાપમાનનું મૂલ્ય જે છે એ કાં તો 0 અંશ સેલ્સિયસ લેવાનું છે અથવા તો કેટલું લેવાનું છે 273 કેલ્વિન. દબાણની જો વાત કરીએ તો દબાણનું મૂલ્ય કેટલું લેવાનું છે 1 બાર અથવા તો કેટલું લેવાનું છે છોકરાઓ 760 mmHg એટલે કે મર્ક્યુરી પ્રમાણ. જો તમે આ પરિસ્થિતિ રાખશો તો શું જોવા મળશે? તો 1 મોલ દ્રવ્ય સાથે સંકળાયેલું કદ જોવા મળશે. કેટલું કદ? 22.4 લીટર, જેને તમે સરખામણી કરી શકો, જેનાથી સીમિત પ્રક્રિયક નક્કી થઈ શકે. પણ એ આપણે એમસીક્યુને આધારે વધારે નક્કી કરશું. આને આધારે બીજું શું નક્કી થાય છોકરાઓ? તો કે આને આધારે બીજું એવું નક્કી થાય કે આમાં 6.022 ગુણ્યા 10⁻23 ઘાત જેટલા જે છે એ શું આવેલા છે છોકરાઓ? તો કે ભાઈ એટલા આપણને અણુઓ જે છે એ અણુઓની સંખ્યા આવેલી છે. અને એટલું જ શું આવેલું છે? તો અહીંયા પાછું લખશું અણુભાર જેટલું વજન જે છે એ વજન આવેલું છે. તો આજે મેં આપણે પ્રમાણ દર્શાવ્યું છોકરાઓ, આને બોલવામાં આવે છે તત્વયોગમિતીય પ્રમાણ. આ બધા જ ઘટકોની ડિટેલ ચર્ચા કરવા માટે જ્યારે આપણે થિયરીના વિડીયોમાં જશું એટલે આપણને કમ્પ્લીટ માહિતી મળી જશે. હવે આના માટે થઈને આપણે એક ડેમો પીસ જે છે એની વાત કરીએ. હું મિથેનના દહનની ચર્ચા કરાવરાવું કે ભાઈ CH4 વત્તા 2 અણુ ઓક્સિજનની ચર્ચા કરીએ. એમાંથી આપણને શું મળવાનું છે છોકરાઓ? CO2 વત્તા 2H2O. તો આમાંથી આપણને એકબીજાની સાપેક્ષમાં સરખામણી કરવાના પ્રશ્ન પૂછી શકે. અહીંયા આપણે દર્શાવીએ છીએ મોલ, અહીંયા આપણે દર્શાવીએ છીએ કદ, અહીંયા દર્શાવીએ છીએ અણુઓની સંખ્યા. બરાબર છે? અહીંયા શું દર્શાવશું છોકરાઓ? આપણે અણુ જે છે એ અણુની સંખ્યા અને અહીંયા દર્શાવીએ છીએ વજન. તો હવે અહીંયા જરાક જોઈએ કે મોલ કેટલા છે? 1 2 1 અને 2. હવે કદ જો 1 મોલ હોય તો 22.4 લીટર. હું અહીંયા શું લખીશ? 22.4 લીટર. 2 હોય તો ત્રિરાશી મૂકી દો. 1 એ આટલું તો 2 એ કેટલું? 44.8 લીટર. 1 હોય તો 22.4 લીટર, 2 હોય તો 44.8 લીટર. બરાબર છે? ત્રિરાશીને આધારે. અણુની સંખ્યા કઈ રીતે મળે? 1 મોલ હોય તો 6.022 ગુણ્યા 10⁻23. તો અહીંયા હું શું લખી નાખીશ છોકરાઓ? 6.022 ગુણ્યા 10⁻23. જો 2 અણુ આપેલા હોય તો એને ગુણ્યા 2. તો અહીંયા શું કરી નાખશું આપણે? 12.044 ગુણ્યા 10⁻23 ઘાત. રેડી? જો મેં 23 જ લીધેલું છે, અહીંયા જે છે એ પણ 23 છે. અહીંયા 6.022 ગુણ્યા 10⁻23 ઘાત. અને આની આપણે છોકરાઓ વાત કરીએ તો ફરીથી 12.044 ગુણ્યા 10⁻23 ઘાત. અહીંયા તો કે અહીંયા હજુ આપણે આમે લખી શકાય હો છોકરાઓ, 1.2 ગુણ્યા 10⁻24 ઘાત. ચાલો, વજન કેટલું મળશે? તો કે 1 મોલ બરાબર અણુભાર જેટલું વજન મળે. તો હું મિથેનની વાત કરું તો મિથેનનો અણુભાર કેટલો? તો કે 16 ગ્રામ. ઓક્સિજનની વાત કરું તો 4 ઓક્સિજન આવેલા છે આપણી પાસે. કેટલા? 4. તો 16 ચોક 64 ગ્રામ જોવા મળશે. CO2 એક જ છે, 44 ગ્રામ જોવા મળશે. અને 18 દુને 36 ગ્રામ. 1 મોલ હોય તો આટલા, તો 2 મોલ હોય તો કેટલા? આવી રીતે આપણે દર્શાવી શકાય. તો અહીંયા આપણે છોકરાઓ તત્વયોગ મિતીય પ્રમાણ જે છે એની પણ ચર્ચા જે છે એ ચર્ચા કરી નાખી. હવે આને આધારે જે છે એ સીમિત પ્રક્રિયકના પ્રશ્નો પણ પૂછી શકાશે અને વધારાની માહિતી જે છે એ પણ જાણી શકાય. તો આ આપણે જે ઉપયોગી MCQ માટે હતું એનું આપણે છોકરાઓ રિવિઝન જે છે એ રિવિઝન કરાવેલું છે. આ વિડીયોને આધારે તમને જે છે એ MCQ સોલ્વ કરવામાં મજા આવશે. હવે પછી તમે MCQનો વિડીયોમાં પણ જઈ શકો છો. ઓકે, આજ માટે એટલું રાખીએ. થેન્ક યુ વેરી મચ.